નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝ। હું છું આસ્થા અને આજના મહત્વના સમાચાર। અરવલ્લી જિલ્લાની વાત્રકની શ્રી કે શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને વાત્રક આરોગ્ય મંડળના મુખ્ય દાતા તેમજ ટ્રસ્ટી પ્રકાશભાઈ કે શાહનું દુઃખદ અવસાન થતા સમગ્ર પંથક અને તેમના વતન ગાબટ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્વર્ગસ્થના માનમાં ગાબટ બજાર અને માર્કેટ એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લાની વાત્રકની શ્રી કે શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને વાત્રક આરોગ્ય મંડળના મુખ્ય દાતા તેમજ ટ્રસ્ટી પ્રકાશભાઈ કે શાહનું દુઃખદ અવસાન થતા સમગ્ર પંથક અને તેમના વતન ગાબટ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્વર્ગસ્થના માનમાં ગાબટ બજાર અને માર્કેટ એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું। આજરોજ વાત્રક હોસ્પિટલ કેમ્પસના સંઘવી હોલ ખાતે એક ભવ્ય શોક સભા યોજાઈ હતી, જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પૂર્વ સેક્રેટરી કનુભાઈ પટેલ, APMC સેક્રેટરી જિગ્નેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ, હોસ્પિટલનો સ્ટાફ, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ સ્વર્ગીય કે શાહના પુત્ર અને ગાબટ હાઈસ્કૂલના સ્થાપક એવા પ્રકાશભાઈના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન યાદ કરી સૌ કોઈએ ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પ્રકાશભાઈ કે શાહ જેઓનું અમેરિકા સ્થિત અને ગાબટ વતન મારા વતનના એમના પિતાશ્રીની સેવાઓ, એમની સેવાઓ, વાત્રક હોસ્પિટલ, ફતેહસિંહ ગાયકવાડ હોસ્પિટલ અને એમનું દાતા તરીકે ખૂબ નામ, અને એમના પિતાશ્રી કે શાહ તામિલનાડુમાં ગવર્નર તરીકે તેમણે રાજ્યપાલ તરીકે સેવા આપી। એમણે અરવલ્લી જિલ્લાને એટલું બધું શિક્ષણ, આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ દાન અને એટલી બધી સંસ્થાઓ ઊભી કરી છે। એમને પિતાશ્રીથી લઈ પ્રકાશભાઈ અને એમના આગળની પેઢી તમામ પરિવારના લોકોએ એમના માટે અને પ્રજા માટે હર હંમેશ બે હાથ ખુલ્લા રાખીને એમની અવિરત સેવા કરતા આવ્યા છે। અને એક નાના વ્યક્તિ બનીને, ભલે આટલા સુખી સમૃદ્ધ હતા, પરંતુ નાના વ્યક્તિ બનીને તેઓએ ખૂબ દાન આપી અને નાના માણસોની સેવા કરવાનું અવિરત કામ કર્યું છે। આજે અમારી વચ્ચે નથી રહ્યા, આજે એમની શ્રદ્ધાંજલિ સભાની અંદર ઉપસ્થિત રહ્યા। આજે આખો જિલ્લો, સાબરકાંઠા હોય કે અરવલ્લી, આખા જિલ્લાની અંદર એક દુઃખ પ્રસરી ગયું છે કે અમારી વચ્ચે નથી રહ્યા, કારણ કે એક પરિવારનો વ્યક્તિ અમે ખોયો છે અને એનું આજે અમારા અને મારા પરિવાર અને મારા વિસ્તારની તમામ પ્રજા દુઃખી છે। ને આજે શ્રદ્ધાંજલિ અને એને શાંતિ સભામાં ઉપસ્થિત રહી અને શોક વ્યક્ત કર્યો છે અને હું એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું। અમારા પૂજ્ય લાડીલા વડીલ અને વાત્રકનો સાચો દીકરો પ્રકાશ કે શાહ, એમનું જ્યારે અવસાન થયું છે ત્યારે આખું વાત્રક દુઃખની લાગણી અનુભવી રહ્યું છે। શ્રી કે શાહના સુપુત્ર જેઓ અમેરિકા જઈને સ્થિત થયા હતા, પણ વાત્રક સાથેનો એમનો સંબંધ ક્યારેય તૂટ્યો નહોતો। વર્ષમાં 2 વાર ઓછામાં ઓછું વાત્રક આવે, વાત્રકના લોકોને મળે, આજુબાજુના વિસ્તારના લોકોને મળે અને જેને જે જરૂરિયાત હોય, નાની મોટી, એ બધી જરૂરિયાત પૂરી કરતા હતા। એમના ઘરે જે ગયું હોય તે ક્યારેય ખાલી હાથે પાછું નથી ફર્યું અને સાચા અર્થમાં જેને એક ઋષિ પુરુષ કહેવાય તેવું જીવન અમારા કાકા જીવ્યા છે। અને આજે જ્યારે એમનું દુઃખદ અવસાન થયું છે ત્યારે વાત્રકની આજુબાજુના સર્વ ગામડાઓ અને એના બધા જ એરિયા દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। અમારા સર્વેના માથેથી એક આધાર ચાલ્યો ગયો હોય એવી લાગણી અમે સૌ અનુભવી રહ્યા છે। છતાં બી એમણે જે શરૂ કરેલા કામો છે અને જે સોંપીને ગયા છે એ કાર્યો અમે જરૂર પૂરા કરીશું। વાત્રકમાં સ્વચ્છતા રહે, સ્વાસ્થ્ય જળવાય, એજ્યુકેશન સિસ્ટમ સારી થાય અને વાત્રકનું નામ ગુજરાતમાં આગળ આવે એવી એમની મનોકામના હતી અને એ પૂરી કરવા માટે અમે આખું કુટુંબ કટિબદ્ધ રહીશું। આભાર। પ્રકાશભાઈ સાહેબના અવસાનથી આજુબાજુના વિસ્તારને, ખાસ તો અમારી સંસ્થાઓને ઘણી મોટી ખોટ પડી છે। એમને હું 33 વર્ષના સમયથી સાથે હતો, વર્ષમાં 2 વાર આવતા હતા
અને હોસ્પિટલને પણ મદદ કરતા હતા અને આજુબાજુના એરિયાના લોકોને પણ મદદ કરતા હતા. હવે એમને શરૂ કરેલી પ્રવૃત્તિઓ એમનું પરિવાર અને એમના ટ્રસ્ટી મંડળ એમના શ્રદ્ધાંજલિ રૂપે શરૂ રાખી અને એમને ગમતા કાર્યો કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને હવે એમના આત્માને ભગવાન પરમચિર શાંતિ અર્પે એવી જ પ્રાર્થના.